ટાઈમ મળતો નથી. ટાઈમ કાઢવો કોણ સમજે? એટલે આપણે જીવીએ છીએ જાગતા, એનું આ બધું છે વાત, સમજાયું? એટલે વિધિપૂર્વક એને કાઢવી પડશે. એટલે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. એટલે બહારથી આપણને દુઃખ થયું, સંજોગો આ લાગે, ઓહો આમ મને આમ કેમ આમ થાય છે, તેમાં ઓહ આમ થયું તો શું એનો દોષ છે? પેલો વિચાર આવે, એમ ધીમે ધીમે આવશે બધું. બધા બહુ પડોરો છે એના તો, એટલા બધા પડોરો છે. એટલે બહારથી હજુ તો અંદર જતાં જ આપણને બધું મુશ્કેલી પડે છે, સમજાય? એટલે અંદર જાઓ, અંદર જાઓ. અંદરનું જીવન ચાલુ થઈ ગયું છે અને એનો અભ્યાસ કર્યા કરો દિવસમાં જેટલો જેટલો સમય મળે. દાદાએ કહ્યું છે, જો 10 મિનિટ મળે આખા દાડામાંથી ઘણી થઈ ગઈ, કારણ કે અખંડ 10 મિનિટ તો કોઈ રહી શકવાનું નથી. અરે અખંડ 8 અવસ્થાઓથી રહેશે તો મજા આવશે. હવે મહાત્માઓને તો બહુ સારું રહી શકે. એ તો 8 અવસ્થાઓ જ ખરી જ નહીં. એને કેટલી ગફડ પૂરી ઝડપથી નીકળી જાય. શ્રીમદજીએ ત્યાં સુધી કહ્યું છે કે એક સમય માટે જે અસંગપદે રહી શકે છે, અસંગપદે એક સમય માટે કહ્યું, તે સર્વ સમય માટે રહી શકે છે. આમાં કારણમાં કાર્યનું આરોપણ થયેલું છે. શું કહ્યું? કારણમાં કાર્યનું આરોપણ થયેલું. એટલે કે શરૂઆતમાં એન્ડનું આરોપણ થયું છે. શરૂઆત થઈ એટલે એન્ડ આવે જ એનો, એમ કહેવા માંગે છે.